નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લુપ્ત થતા જલતરંગ અને કાચ તરંગ વાદ્ય સંગીતને જીવંત રાખતા વડોદરાના એકમાત્ર આંતરરાષ્ટ્રીય કલાકાર હેમંત ભોસલે। હેમંત ભોસલેના દાદા, પરદાદા, કાકા અને પિતા વડોદરા અને જામનગર રજવાડા સમયે રાજ દરબારમાં માનીતા સંગીતકાર હતા। યશવંત બળવતરાવ ભોસલેની ચોથી પેઢીના વારસા હેમંત ભોસલે જલતરંગ વાદ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરી દેશ, રાજ્ય અને વડોદરાનું ગૌરવ વધાર્યું છે। હેમંત ભોસલેએ રોમમાં આયોજિત વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલ, જેમાં અલગ 22 દેશના પ્રખ્યાત કલાકારો અને તેમના દેશના સંગીત વાદ્યો વચ્ચે જલતરંગ સંગીત થકી આંતરરાષ્ટ્રીય સ્તરે વડોદરાનું ગૌરવ વધાર્યું હતું। તેમણે 11 માર્ચ 2022માં દિલ્હી ખાતે યોજાયેલા NDDB રિસર્ચ કાર્યક્રમમાં, જ્યાં 86 દેશના વૈજ્ઞાનિકોના આગમનના માનમાં જલતરંગ સંગીત થકી સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને તેને ધ્યાનમાં રાખીને જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદે જ્યારે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી, ત્યારે ગુજરાતના ગવર્નર દ્વારા રાષ્ટ્રપતિના માનમાં આપેલા ભોજન સમારોહમાં જલતરંગ સંગીતથી સૌ મહાનુભાવોનું મન મોહી લીધું હતું। તદુપરાંત અમદાવાદ ખાતે સોલા રોડ પર તારીખ 16/9/2024માં ગુજરાત હાઈકોર્ટના 3 માળના ઓડિટોરિયમના શુભારંભ પ્રસંગે આવેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ માથુર સાહેબના આગમન સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં જલતરંગ સંગીતની પ્રસ્તુતિ કરી હતી, જેમાં હેમંત ભોસલેને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યાં ગવર્મેન્ટ સર્ટિફિકેટ સાથે શીખવાડું છું અને મારી પાસે આજની તારીખમાં 43 વિદ્યાર્થીઓ મારી પાસે બની રહ્યા છે। અલગ વિષયના પરીક્ષા પણ ત્યાં લેવામાં આવે છે। હું પરીક્ષક તરીકે પણ કામગીરી કરેલી છે। રામનાથ કોવિંદ આપણા જે પ્રેસિડેન્ટ હતા તે વખતે, માનનીય શ્રી પ્રધાનમંત્રી મોદી સાહેબના વખતે, OP કોહલી સાહેબના ત્યાં દિલ્હીમાં, ભારતમાં, વિદેશમાં બધી જગ્યાએ મેં જલતરંગનો વિશેષ પ્રોગ્રામ લીડરશિપ તરીકે કર્યો છે। મારા ગ્રુપ જોડે હું ઘણા વર્ષોથી કામગીરી કરું છું, જેમાં મેરેજમાં, રિસેપ્શનમાં, શુભ કાર્યમાં કે કોઈ પણ ફંક્શનમાં, કોઈ ઇન્સ્ટિટ્યુશનના ઉદ્ઘાટન વખતે પણ મારા ઘણા બધા કાર્યો મેં કરેલા છે। જલતરંગની બાબતમાં એ કહેવું પડશે કે એની બેઠક અને વાદ્યોનું જે બાઉલ્સ છે એ સિરામિકના હોવાથી એનું જે ડાયામીટર છે એ ડાયામીટરને ધ્યાનમાં રાખીને, સૂરને ધ્યાનમાં રાખીને ટ્યુનિંગ કરીને એને વાદ્ય તરીકે પરફોર્મન્સ તરીકે એનું કમ્પોઝિશન લેવામાં આવે છે। આમાં ખાસ કરીને ક્લાસિકલ, સેમી ક્લાસિકલ તથા ઘણીવાર ફિલ્મી સોંગ પણ આપણે સરસ રીતે પરફોર્મ કરી શકાય છે। લોકોને આ વાદ્ય ખૂબ ગમે છે। લોકો જ્યારે પણ હું પરફોર્મ કરવા જાઉં છું ત્યારે ખૂબ ઉમળકાથી એ સાંભળે છે, એમને આનંદ થાય છે, પ્રફુલ્લિત થાય છે। આ વાદ્ય એક શુભ કાર્ય માટેનું ખૂબ અગત્યનું અને લોકપ્રિય થતું જાય છે, પરંતુ લુપ્ત થાય છે તે બાબતમાં ખાસ વિચાર આવે છે કે હવે આ વાદ્યને નવી પેઢી આગળ વધારે એવી મારી ખાસ વિનંતી છે। કોઈને પણ આ વાદ્ય શીખવું હશે તો મારો કોન્ટેક્ટ કરી શકો છો, મને મળી શકો છો। વિવિધ વાદ્યોની જાણકારી મેળવીને આપણા ભારતીય અતિ પ્રાચીન પણ અગત્યના વારસાને આપણે આગળ ધપાવીએ એવી મારી ખાસ વિનંતી છે। થેન્ક યુ વેરી મચ।